નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને યસ ડોક્ટર કાર્યક્રમ સાથે હું છું ધ્વની। દર્શક મિત્રો, 31મી મે એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ। અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ભલે અલગ અલગ પ્રકારના નશા થઈ રહ્યા હોય, પરંતુ તેમ છતાં આજે પણ તમાકુના જે બંધાણીઓ છે તેની સંખ્યામાં સતત વધારો થતું જોવા મળી રહ્યું છે। આપણા ત્યાં આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે કેન્સરનું પ્રમાણ સતત વધતું જતું જોવા મળી રહ્યું છે અને એમાં લગભગ આપણે કાઢી શકીએ એ વાત કે 30% જે કેન્સર છે તેની શક્યતાઓ પાછળનું જો કોઈ કારણ હોય તો એ તમાકુ છે। લગભગ એક સરેરાશ ઉંમરની જો વાત કરવામાં આવે તો 12 થી 17 વર્ષના યુવાનો એ તમાકુના બંધાણી બની રહ્યા છે અને જે મૃત્યુઆંકની વાત કરીએ કેન્સરથી અને તમાકુથી થતા કેન્સરથી મૃત્યુઆંકની જો વાત કરવામાં આવે તો એ સંખ્યા વર્ષે 13.5 લાખ છે, એટલે કે વર્ષે 13.5 લાખ લોકો તમાકુના કારણે મોતને ભેટે છે। માત્ર કેન્સર થવાનો ખતરો નથી રહેતો, પરંતુ તેના કારણે સ્ટ્રોક આવી શકે છે, તો સાથે હૃદયરોગ થવાનું પણ જોખમ રહેતું હોય છે। ત્યારે અવેરનેસના ભાગરૂપે આજે યસ ડોક્ટર કાર્યક્રમમાં આપણે વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર વાત કરવાના છે અને આ ચર્ચા કરવા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર અશોક પટેલ કે જેઓ કન્સલ્ટન્ટ કેન્સર સર્જન છે, સાથે ડોક્ટર કૌમિલ પટેલ કે જેઓ કન્સલ્ટન્ટ હિમેટો ઓન્કોલોજીસ્ટ છે, સાથે ડોક્ટર પ્રાપ્તિ પટેલ દેસાઈ કે જેઓ કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છે। તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે। ડોક્ટર પ્રાપ્તિ, સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે અવેરનેસ માટે દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ વખતની થીમની જો વાત કરીએ તો આ વખતની થીમ શું છે, ખાસ કરી અને આ વખતે કઈ થીમ પર આ દિવસની ઉજવણી થઈ રહી છે? તો આજે આપણે વર્લ્ડ નો ટોબેકો ડે પર ભેગા થયા છે। તો વર્લ્ડ નો ટોબેકો ડે એ WHO જે સંસ્થા છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એ લોકોના મેમ્બર્સે ઇનિશિએટ કરેલો આ દિવસ છે, જેને વર્લ્ડ વાઇડ 1987થી સેલિબ્રેટ થાય છે। વર્ષ 1987માં સૌ પ્રથમ એ લોકોએ જે દુનિયાભરમાં તમાકુના લીધે જે લોકોને અસર થતી હતી, તમાકુના લીધે જે લોકોને મૃત્યુ થતું હતું, એ પ્રિવેન્ટ કરવા માટે, લોકોને એના માટે અવેરનેસ ક્રિએટ કરવા માટે એ લોકોએ વર્લ્ડ નો ટોબેકો ડે સેલિબ્રેટ કર્યો છે, કરવાનું સ્ટાર્ટ કર્યું છે। દર વર્ષે વર્લ્ડ નો ટોબેકો ડે 31 મેના દિવસે 31 મેના દિવસે રાખવામાં આવે છે। આ વર્ષે 31 મે એટલે કે ફ્રાઇડેના વર્લ્ડ નો ટોબેકો ડેની એક થીમ છે। દર વર્ષે એ લોકો એક સ્પેસિફિક થીમ રાખે છે અને એ થીમ પ્રમાણે એની અવેરનેસ ક્રિએટ કરે છે। આ વર્ષની થીમ છે પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઇન્ડસ્ટ્રી ઇન્ફ્લુઅન્સ, એટલે કે આપણે બાળકોમાં અને યંગ લોકોમાં જે તમાકુનું પ્રમાણ વધતું રહ્યું છે એનાથી એ લોકોને દૂર રાખીએ, એ લોકોના જીવનમાં અને એ લોકોના આજુબાજુ આ તમાકુ ઇન્ડસ્ટ્રીનું જે અસર થઈ રહી છે એનાથી એ લોકોને બચાવીએ, એ આ વર્ષની એમની થીમ છે। જી બિલકુલ। ડૉક્ટર કૌમિલ, આપની પાસે આવવા માંગીશું। તમાકુનું સેવન દિવસે અને દિવસે વધતું જઈ રહ્યું છે, થોડા આંકડાઓ સાથે અહીંયા જો આપણે ચર્ચા કરીએ તો આપ શું કહેવા માંગશો? વિશ્વમાં જે પણ તમાકુનું સેવન થાય છે એનું 70%, 70% ટોબેકો કન્ઝમ્પશન ખાલી આપણા ભારતમાં જ થાય છે। ભારતની વાત કરીએ તો ભારતમાં જે 15 વર્ષથી લઈ અને 35 વર્ષના જે યુવાનો છે તેમાંના ઓછામાં ઓછા 48% જેટલા યુવાનો આ ટોબેકોનું કન્ઝમ્પશન કરે છે અને ટોબેકોનું કન્ઝમ્પશન કરવાના અંદર જે પુરુષ વર્ગ છે એનું વધારે હોય છે, પણ દિવસે દિવસે સ્ત્રીઓમાં પણ અને બહેનોમાં ટોબેકોનું કન્ઝમ્પશન વધી રહ્યું છે કે જે ઇનિશિયલી જે શરૂઆતના સમયમાં 10% હતું, જે વધીને અત્યારે 30% સુધી પહોંચી રહ્યું છે। દેશના અંદર રહેલા રાજ્યોમાં વાત કરીએ તો આપણે ગુજરાતના અંદર ટોબેકોનું કન્ઝમ્પશન સૌથી વધારે થાય છે અને એમાં અમદાવાદ સૌથી મોખરે છે। ગામડાઓમાં ટોબેકોનું કન્ઝમ્પશન એટલે કે ગુટખા અને ખૈનીના રૂપે વધારે થઈ રહ્યું છે અને જ્યારે અર્બન વિસ્તાર છે ત્યાં આગળ સ્મોકિંગનું પ્રમાણ વધારે છે। ડે બાય ડે કન્ઝમ્પશનનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે। જે કન્ઝમ્પશન થઈ રહ્યું છે જેના અંદર એવરેજ જે માણસ છે એ દિવસમાં 8 થી 10 મસાલા ખાઈ રહ્યો છે અને જે લોકો સ્મોકિંગ કરે છે એ દિવસમાં 6 થી 8 સિગરેટ કે 10 થી 12 બીડી પીતા હોય છે। નાના બાળકોમાં પણ હવે આ ટોબેકોનું કન્ઝમ્પશન વધી રહ્યું છે અને જે ડેટા છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થના એ પ્રમાણે 9 થી 15 વર્ષના બાળકોમાં પણ 10% પોપ્યુલેશન એવું છે કે જે અત્યારે ટોબેકોનું કન્ઝમ્પશન એક કાં તો બીજી રીતે કરી રહ્યા છે।
જી બિલકુલ ડૉક્ટર અશોક પટેલ આપની પાસે આવવા માંગીશ. પ્રતિદિન જે તમાકુનું સેવન વધી રહ્યું છે, જે રીતે ડૉક્ટર કૌમિલે વાત કરી, હવે તો બાળકોમાં પણ આનું પ્રમાણ વધતું જતું જોવા મળી રહ્યું છે. હવે જે પ્રતિદિન આ સેવનમાં વધારો જોવા મળી રહ્યો છે તેના કારણો વિશે જો આપણે ચર્ચા કરીએ તો એ બાબતને લઈ અને આપનું શું માનવું છે? નમસ્તે પ્રેક્ષક મિત્રો, અને આ સુંદર કાર્યક્રમ કરવા માટે મેરિંગો સિમ્સ અને GSTVનો ખૂબ આભાર. અને આવી અવેરનેસ થવી જ જોઈએ. અને હવે જે બહેને મને પ્રશ્ન કર્યો એના માટે જવાબ આપું કે દિન પ્રતિદિન આપણા ત્યાં સોશિયલ મીડિયાનો એટલો બધો પ્રભાવ થઈ રહ્યો છે. અને કોઈ પણ ટીવી પ્રોગ્રામ તમે જુઓ, કોઈ ક્રિકેટની મેચ જુઓ, ગમે તે જગ્યાએ દર 5-10 મિનિટ એક જાહેરાત આવે છે કે જેમાં સેલિબ્રિટી કોઈને કોઈ પ્રકારે ટોબેકો ગુટકાનું સેવન કરતા હોય છે. એ જોઈને પણ જે જુવાન છોકરા છોકરીઓ છે એ એના ઇન્ફ્લુઅન્સમાં આવે છે અને એ લોકો તમાકુનું સેવન કરવા પ્રેરાય છે. બીજું એક કારણ એવું છે કે ધારો કે ઘરમાં કોઈ વડીલ તમાકુ અથવા સિગરેટ અથવા બીડીનું વ્યસન કરતા હોય તો એમનું જોઈને પણ એમના નાના બાળકો શીખતા હોય છે. ત્રીજું કારણ જે મારા આટલા અનુભવ પ્રમાણે મેં જોયું છે એ પ્રમાણે કે જે ઘરમાં વડીલ જે હોય છે એ લોકો છોકરાઓની હાજરીમાં તો વ્યસન કરે જ છે, પણ એમને કોઈ પણ જગ્યાએથી ગલ્લા ઉપર લેવા માટે પણ મોકલે છે કે જ્યાં બેટા તું સિગરેટ લઈ આવ, જા તું આ એક તમાકુની પડીકી લઈ આવ. એટલે બાળકોને એવું લાગે છે કે આ એવી વસ્તુ છે કે જે મારે ખાઈ શકાય અથવા હું લઈ શકું. એટલે એ જોઈને પણ બાળકો પ્રેરિત થાય છે. અને જ્યારે વડીલો લેતા હોય છે પોતે, ત્યારે એમના બાળકોને કહી નથી શકતા કે તું ન કર, કારણ કે પોતે જ ખાતા હોય છે. એટલે તો એમના બાળકોને કઈ રીતે કહી શકે? અને ત્રીજું જે એના સિવાયનું પણ જે કારણ મને લાગે છે કે હવે ગ્લોબલાઇઝેશનના હિસાબે નાના નાના ગામડાઓ અને સેન્ટરમાંથી નાની ઉંમરે બાળકો કોલેજમાં ભણવા માટે પીજીમાં રહેતા હોય છે, બહાર હોસ્ટેલમાં રહેતા હોય છે, જ્યાં આગળ એમની ઉપર મા બાપનો કોઈ કંટ્રોલ હોતો નથી અથવા મા બાપથી દૂર હોય છે. ત્યારે મિત્રોની સંગતમાં અને દેખાદેખીમાં પણ એ લોકો આ વ્યસન કરવા પ્રેરાય છે. અને અવેલેબિલિટી પણ એટલી ઇઝી છે કે એમને જ્યાં જોઈએ ત્યાં અડધી રાત્રે પણ શહેરના નાકે અથવા સોસાયટીના નાકે પણ એમને આ મળી રહેતું હોય છે. એટલા માટે એનું વ્યસન મારી દ્રષ્ટિએ ઘણું વધતું જાય છે. જી બિલકુલ. એટલે અહીંયા અલગ અલગ કારણો આપણે જાણ્યા કે કયા કારણોસર અત્યારે હાલ લોકોમાં જે ટોબેકો છે તેનું સેવન વધી રહ્યું છે. ડૉક્ટર કૌમિલ, અહીંયા કોઈ એક વ્યક્તિ કે જે લાંબા સમયથી તમાકુનું સેવન કરી રહ્યું છે તો શરીરમાં કેવી અસરો અને કેવી આડઅસરો જોવા મળતી હોય છે? ટોબેકોનું જે સેવન છે, તમાકુનું સેવન છે, એ મોટાભાગે બે રીતે થઈ શકે છે. એક હોય છે કે જે ગુટખા છે, ખૈની છે, જે ચાવીને તમાકુનું સેવન થાય છે. બીજું છે કે સ્મોકિંગ વાળે બીડી છે, સિગરેટ છે, એના વડે જે તમાકુનું સેવન થાય છે. હવે જે તમાકુ ચાવીને લેવામાં આવે છે તેનાથી મોઢાને લગતા કેન્સર, જડબાનું કેન્સર, જીભનું કેન્સર અને જડબાના બીજા ભાગના કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. અને જે સ્મોકિંગથી લેવામાં આવતા જે તમાકુનું સેવન છે તેનાથી મોઢાના કેન્સરની સાથે સાથે અન્નનળીનું કેન્સર છે, જઠરનું કેન્સર છે, ફેફસાનું કેન્સર છે અને બીજા શરીરના ભાગો, કેમ કે સ્ત્રીઓના જે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એનું કેન્સર થવાની શક્યતા રહે છે. કેન્સર સિવાય પણ તમાકુની બહુ શરીર પર આડઅસર હોય છે. જેમ વાત કરીએ તો લકવાની અસર થવી, હાર્ટના પ્રોબ્લેમ થવા, હાર્ટ એટેક આવવું, ઇનફર્ટિલિટી થવી અને હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટવું, વારે ઘડીએ એક માનસિક ચડચીડા પણ થવું અને મેમરી ઓછી થવી, આ બધા લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ હોય છે તમાકુનું સેવન કરવાથી. જી ડૉક્ટર પ્રાપ્તિ, આપની પાસે આવવા માંગીશું. તમાકુથી થતા કેન્સરના લક્ષણો પર હવે આપણે વાત કરીએ તો એ લક્ષણો કયા કયા હોઈ શકે? તમાકુના સેવનથી જેમ ડૉક્ટર કૌમિલે જણાવ્યું, શરીરના ઘણા બધા અંગો પર અસર થાય છે. પણ મોટે ભાગે લોકો તમાકુનું સેવન કઈ રીતે કરતા હોય છે? તો એ ગુટકા લઈ અને એને મોઢાના કોઈ જીભ નીચે કાં તો એ ગલોફાના કોઈ એક ભાગમાં મૂકતા હોય છે. અધરવાઇઝ સ્મોકિંગ કરે તો એ સ્મોક કે હુક્કા કે પાઇપ જેનો યુઝ કરતા હોય છે એ દ્વારા એમના મોઢા થ્રુ એમના શરીરના અંદર જાય છે. તો આ જે ટોબેકોનો જ્યુસ હોય કે જે સ્મોક છે એ એમના શરીરના અંદરના અવયવોમાં જાય છે. એ શરૂઆત સૌથી પહેલાં જો એમને દેખાય તો મોઢામાં ચાંદા થવાની થતી હોય છે. પણ એ સિવાય એનો રસ, એનો જે જ્યુસ છે એ અન્નનળીના જે ભાગમાં નીચે જતો હોય કે ફેફસાની, એ જે સ્મોક છે જે ફેફસામાં જતી હોય તો ફેફસા અને અન્નનળીના બી કેન્સર થવાના હોય છે, થઈ શકે છે. એટલે જે કેન્સર હોય એ પ્રમાણેના લક્ષણ થાય. તો જો આપણે મોઢાના કેન્સરની વાત કરીએ તો એનું મુખ્ય લક્ષણ મેઇન એમને એક કોઈક ચાંદી હોય,
મોટે ભાગે તમાકુ જે ખાતા હોય જ્યાં મૂકતા હોય એ જગ્યા પર એમને લાલાશ પડતું કે સફેદ પડતું કોઈક ચાંદું દેખાય, જે લાંબા સમય 15-20 દિવસ મહિનાથી પણ એમાં રૂજ નથી આવી રહી, એ ચાંદામાં કોઈ ગાંઠ થતી હોય, વધતું જતું હોય ચાંદું, એમાંથી લોહી નીકળતું હોય. આ ચાંદું એમને ગલોફામાં હોઈ શકે, જીભમાં પણ હોઈ શકે, જીભના નીચેના ભાગમાં હોઈ શકે છે, એ સિવાય હોઠ પર હોઈ શકે છે. આ સિવાય એમને ક્યારે જો એવું લાગે કે ગળાના ભાગમાં કોઈ જગ્યાએ બહારની બાજુ દુખાવો રહેતો હોય, કોઈ ગાંઠ રહેતી હોય, તો એ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. ખાવાનું ઉતારતી વખતે દુખાવો થવો, કાં તો ખાવાનું અંદર અટકીને જતું હોય, લાંબા સમયથી અવાજ બેસી ગયો, જે અવાજ સુધરતો નથી, ગળાના ભાગમાં દુખાવો થવો, આ બધા મોઢાના અને સ્વરપેટીના કે એના કેન્સરની લક્ષણો હોઈ શકે છે. એ સિવાય વાત કરીએ જો ફેફસાનું કેન્સર હોય તો એમને લાંબા સમયથી ખાંસી રહે કે જે ખાંસીમાં સુધારો નથી થઈ રહ્યો, ઘણીવાર ગળફાવાળી ખાંસી હોય અને ગળફામાં લોહી પણ આવતું હોય, તો એ બધી એના લક્ષણો હોઈ શકે છે. છાતીના ભાગમાં દુખાવો થવો, અને મુખ્ય ઘણા બધા કેન્સરમાં મેઇન કોમન સિમ્ટમ તો હોય છે કે ભૂખ ઓછી લાગવી અથવા વજન લાંબા સમયથી ઉતરી જવું. ઘણા બધા પેશન્ટને વજન ઉતરવું એ મોસ્ટ કોમન સિમ્ટમ હોઈ શકે. લાંબા સમયથી જ તમારું વજન ઉતરતું હોય અને આમાંથી કોઈ સિમ્ટમ હોય તો એ કેન્સર હોવાની સંભાવના હોઈ શકે છે. એ સિવાય અન્નળીની વાત કરીએ તો ક્યારેક એમને ખાવાનું ઉતારતા તકલીફ થાય, અથવા જો તમારે ઉલટી થતી હોય અને એમાં લોહીવાળી ઉલટી થતી હોય તો એ અન્નળીના કેન્સરના લક્ષણ હોઈ શકે. પેશાબમાં બળતરા થવી, કાં તો લાંબા સમયે પેશાબમાં ક્યારેક લોહી પડવું, એ બધા પેશાબની થેલીનો કેન્સર જે આના લીધે થતું હોય એના લક્ષણ હોઈ શકે છે. ઘણીવાર સ્ત્રીઓમાં પેસિવ સ્મોકિંગ અથવા એક્ટિવ સ્મોકિંગના લીધે પણ ગર્ભાશયના મુખના કેન્સર થવાની બી સંભાવના હોય છે. એમાં એમને લાંબો સમય સફેદ પાણી નીચેના ભાગથી વહેતું હોય અથવા માસિક પત્યા પછી પણ નીચેના ભાગે મહાવારી ચાલુ થતી હોય, તો એ બધા સિમ્ટમ સર્વિક્સ એટલે ગર્ભાશયના મુખના કેન્સરના હોઈ શકે છે. જી બિલકુલ. ડૉક્ટર અશોક પટેલ, આપની પાસે આવવા માંગીશ. તમાકુથી થતા કેન્સરની તપાસ કેવી રીતે થતી હોય છે? નિદાન કરવાની કઈ કઈ પદ્ધતિઓ હોય છે? તમાકુના કેન્સરથી જ્યારે આપણી પાસે કોઈ પણ પેશન્ટ આવે છે ત્યારે અમે લોકો એને યુઝ્યુઅલી 3 રીતે એની તપાસ કરતા. એક ક્લિનિકલ એક્ઝામિનેશન, જ્યારે અમારી પાસે કન્સલ્ટન્ટ પાસે આવે છે ત્યારે અમે એની હિસ્ટ્રી મુજબ એની કયા અંગની તકલીફ છે એની તકલીફ પ્રમાણે અમે ગળાની, અન્નળીની અને પેટની કે જે તપાસ કરો એની ક્લિનિકલ એક્ઝામિનેશન કરીએ. જ્યાં અમને કોઈ જગ્યાએ ન રૂજા, જેમ ડૉક્ટર પ્રાપ્તિએ કહ્યું એ પ્રમાણે ન રૂજાતું ચાંદુ હોય, કંઈ ગાંઠ હોય તો એની પણ તપાસ ક્લિનિકલ એક્ઝામિનેશન કહેવાય. પછી અમને જ્યારે એમાં એડિશન કરવાની જરૂર પડે ત્યારે અમે રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન કરીએ. રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશનમાં સોનોગ્રાફી, સિટી સ્કેન, MRI અને હવે જે લેટેસ્ટ આવી છે પેટ સ્કેન કરીને આવે છે, જે આખા બોડીમાંથી કોઈ પણ જગ્યાએ કેન્સર હોય તો એના નિદાન માટે ઉપયોગી છે, એ પણ અમે કરાવી શકીએ. આ 2 અમારા ક્લિનિકલ રેડિયોલોજીકલ થયા. હવે ત્રીજું નિદાન જે છે એ અમારું બાયોપ્સી કહેવાય, કે જેમાં અમે એક નાનો ટુકડો મગના અને તલના દાણા જેટલો નાનો ટુકડો લેવાય, જેને પંચ બાયોપ્સી કહેવાય છે. એક લઈને અમે લેબોરેટરીમાં મોકલીએ. અમારા નિષ્ણાત હિસ્ટોપેથોલોજીસ્ટ ડૉક્ટર હોય એ એનું નિદાન કરે છે અને એના ઉપરથી એ કેન્સરનું નિદાન કરે છે. એટલે કેન્સરનું નિદાન કરતાં પહેલાં અમારે 3 જાતની જે સ્પેશિયાલિટી છે એ ત્રણેયના ડૉક્ટરો સાથે રહીને અમે જોઈન્ટલી એનું ડિસિઝન લઈએ છીએ. ક્લિનિકલી અમને લાગતું હોય કે 100% કેન્સર છે, છતાં પણ અમે એનું રેડિયોલોજીકલ અને હિસ્ટોપેથોલોજીકલ ડાયગ્નોસિસ કોઈપણ ટ્રીટમેન્ટ શરૂ કરતાં પહેલાં કરાવીએ છીએ. જી ડૉક્ટર પ્રાપ્તિ, અત્યાર સુધી આપણે ચર્ચા કરી અને જાણ્યું કે તમાકુનું સેવન એ કેટલું જોખમકારક સાબિત થાય છે, અને જો લાંબા સમયથી કરતા હોય કોઈ વ્યક્તિ તો એમાં જોખમનું પ્રમાણ વધી જતું હોય છે. ત્યારે જો તમાકુના સેવનથી મુક્ત થવું હોય તો ઉપાયો અહીંયા આપ કયા કયા સજેસ્ટ કરશો? અને સાથે બીજી એક બાબત કે અહીંયા કાઉન્સેલિંગ એ કેટલો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ખૂબ જ સારો ક્વેશ્ચન છે. બિકોઝ ઘણા બધા લોકોને ટબેકો લેવાનું ને એના વિશે તો બધી ઇન્ફોર્મેશન હોય જ છે, પણ એનાથી કઈ રીતે મુક્ત થવું, કારણ કે એમાં ઘણા બધા લોકો એવા પણ હોય છે કે જેમને ઈચ્છા હોય છે કે અમે લોકો ટબેકો હવે બંધ કરવું છે, તમાકુનું સેવન બંધ કરવું છે, સ્મોકિંગ બંધ કરવું છે, પણ એમને કોઈ રીત નથી મળતી, કોઈ સલાહ નથી મળતી. સો તમાકુનું સેવન મુક્ત કરવા માટે મેઇન 3 ફેક્ટર છે. પહેલું છે સ્ટ્રોંગ આત્મમનોબળ. તમારો સ્ટ્રોંગ દ્રઢ નિશ્ચય હોવો જોઈએ કે મારે તમાકુ છોડવું જ છે. સેકન્ડ છે ફેમિલી સપોર્ટ કે ફ્રેન્ડ્સનો સપોર્ટ. સ્ટ્રોંગ ફેમિલી અને ફ્રેન્ડ્સનો સપોર્ટ અને કન્ટિન્યુઅસ મોટિવેશન એટલે કે ફેમિલી અને ફ્રેન્ડ તરફથી તમને સતત ઉત્સાહ મળે કે સતત તમને મોટિવેટ કરે, ત્યારે સફળ થઈ શકતા હોય છે. અને થર્ડ વસ્તુ છે કે હેલ્પ.
તમે કોઈની બી હેલ્પ લઈ શકો છો, તમે ડૉક્ટરની હેલ્પ લઈ શકો છો, તમે સાયકોલોજિસ્ટ હોય છે કારણ કે એમની હેલ્પ લઈ શકો છો. થર્ડ છે કે તમે ઘણા NGO હોય છે, સપોર્ટ સિસ્ટમ હોય છે, ઘણા સર્વાઈવર્સ હોય છે કે જે લોકોને પોતે તમાકુના લીધે કેન્સર થયું છે અને એ લોકોને એમાંથી મુક્ત થયા છે અને એ બીજા લોકોને એના માટેની સલાહ આપે છે કે એમણે કઈ રીતે આમાંથી બહાર આવ્યા. તો એ બધી રીતે તમે સલાહ લઈને કરી શકો છો. તો હું ફર્સ્ટ વસ્તુની વાત કરું તો સ્ટ્રોંગ આત્મમનોબળ. એટલે કોઈ બી જે વ્યક્તિ તમાકુનું સેવન કરતા હોય છે એમને એક દિવસમાં એ વ્યસન મુક્ત ના થઈ શકે. આ બહુ લાંબી પ્રોસેસ છે. તમે એક દિવસમાં એને સ્ટોપ કરવા જાઓ તો એની ઘણી બધી આડઅસર પણ થતી હોય છે. એટલે એનું સેવન એકદમ બંધ કરવાથી કોન્સ્ટિપેશન થઈ શકે, તમને કબજિયાત રહી શકે, તમારા શરીરમાં બેચેની રહી શકે, માથાનો દુખાવો થાય, સતત બેચેની રહે, તમને ખાવાનું કંઈ કામ કરવાની ઈચ્છા ના થાય, ચીડચીડાપણું થાય. આ બધી વસ્તુઓ ઘણી બધી એની આડઅસર રહે છે કે આ શરીરમાં તમાકુનું પ્રમાણ ઓછું થવાથી જે અસરો દેખાતી હોય એ છે. એટલે એનાથી દૂર થવા માટે તમારે એ પ્રોસેસ ધીરે ધીરે કરવી પડે. તમારે તમાકુ સ્ટોપ કરવું હોય તો એને બંધ કર્યા પછી ઘણા બધા એવા ઓપ્શન્સ છે કે તમે નિકોટિનની ચ્યુઇંગમ્સ આવતી હોય છે, નિકોટિનના પેચીસ આવતા હોય છે કે જેથી તમે બંધ કર્યા પછી બી થોડું પ્રમાણ તમારા શરીરમાં રહે તો તમે ધીરે ધીરે એ પ્રમાણ ઓછું કરી અને તમાકુના સેવનથી દિવસે દિવસે ઓછું મુક્ત થઈ શકો. સેકન્ડ રહે છે કે ઘણી બધી વખતે તમારા ફ્રેન્ડ્સ કે તમારી એવી સ્પેસિફિક ઓકેઝન કંઈક જગ્યાએ તમે જાઓ એ જગ્યાએ જ તમને તમાકુ લેવાની ઈચ્છા થતી હોય તો તમારે એ વસ્તુ અવોઇડ કરવી જોઈએ. જે લોકોની કંપનીથી તમને તમાકુ સ્મોકિંગ કે ટોબેકો લેવાની ઈચ્છા થતી હોય એ લોકોથી તમારે થોડો સમય દૂર રહેવું જોઈએ. જ્યારે તમને એવી સ્ટ્રોંગ ઈચ્છા થાય ત્યારે તમારે કોઈ એક બીજી હોબી બનાવવી જોઈએ. જેમ કે તમને મ્યુઝિક ગમતું હોય કે તમને કોઈ એવા પેઇન્ટિંગ ગમતું હોય, રીડિંગ ગમતું હોય તો એ વાંચન, લેખન કે બીજી કોઈ વસ્તુઓ કરી, ચાલવા જવાનું, બીજી કોઈ વસ્તુઓમાં તમારે મગજ એક્ટિવ રાખવું જોઈએ જેથી તમને ફરીને ફરી તમાકુ લેવાની ઈચ્છા ના થાય. એકવાર જો એ ફેઝ નીકળી જતો હોય તો મોટે ભાગે એમાંથી બહાર આવવું થોડું ઇઝી બનતું હોય છે. અને કાઉન્સેલિંગ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણીવાર આ બધાથી મગજમાં વારે ઘડે વિચારો આવતા હોય છે. તો તમે ડૉક્ટરની બી સલાહ લઈ શકો છો, ફેમિલી સાથે અને કાઉન્સેલર્સની બી હેલ્પ લઈ શકો છો કે જે તમને આ બધા જ્યારે વિચારો આવે ત્યારે એને કઈ રીતે મગજને ડાયવર્ટ કરવું એના માટે તમને સલાહ આપે છે અને કઈ રીતે એમાંથી બહાર આવવું, દ્રઢ નિશ્ચય કઈ રીતે કરવો એના માટેની હેલ્પ કરી શકે છે. કેટલીક એવી સ્ટ્રોંગ, કેટલાક સિલેક્ટેડ કેસીસમાં કેટલીક દવાઓનો પણ યુઝ થતો હોય છે કે જેની મદદથી તમાકુનું સેવન થી મુક્ત કરી શકાય. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આજે આપણે વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર ચર્ચા કરી રહ્યા છીએ યસ ડૉક્ટર કાર્યક્રમમાં. અત્યારે સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ. अपने आउट ऑफ द बॉक्स बिजनेस आइडिया को आउट ऑफ द वर्ल्ड स्टार्टअप बनाओ. पारुल यूनिवर्सिटी आ जाओ. पारुल यूनिवर्सिटी वडोदरा, गुजरात. ये गर्मा गर्मी धक्का धक्की, प्यास एक है सबकी. टेंशन का स्ट्रॉ हटा और एक सांस में खटक जा. हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, अमूल लस्सी हमारा कोल्ड ड्रिंक. અધ્યાત્મના માર્ગમાં આગળ વધીએ એટલે એવું નથી કે તમને સમસ્યાઓ નહીં આવે. સમસ્યાઓ આવશે. ક્યારેક એવા મોટા પ્રશ્નો પણ તમને થશે જે પ્રશ્નો હજી સુધી નહોતા. સાથે તમારી શક્તિ એટલી બધી વધશે કે તમને ખ્યાલ આવી જશે કે મારી અંતે પ્રગતિ જ થવાની છે, પણ એક શરત છે. પોતાના હુંપણાનો ત્યાગ કરતા છે. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો યસ ડૉક્ટર કાર્યક્રમ. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર. ચર્ચાને આગળ વધારીએ. ડૉક્ટર અશોક પટેલ, આપની પાસે આવવા માંગીશું. તમાકુથી થતા રોગોની સારવારના વિકલ્પ કયા કયા હોઈ શકે અને ખાસ અહીંયા મેરિંગો સિમ્સ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો કઈ કઈ અદ્યતન સુવિધાઓ છે, નિષ્ણાંતોની વાત કરવામાં આવે તો એ બાબતે આપનું શું કહેવું છે?
જ્યારે આપણે ડૉક્ટર પ્રાપ્તિ અને કૌમિલે વાત કરી એ પ્રમાણે એકવાર જો પેશન્ટને કેન્સર છે એવું નિદાન થઈ જાય છે એ પછી એ અમારો જે કન્સલ્ટન્ટનો રોલ એ આવે છે કે એને અમારે કયા સ્ટેજનું કેન્સર છે એ નક્કી કરવું પડે છે. કેન્સરના 4 સ્ટેજ હોય છે, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. પહેલા અને બીજા સ્ટેજમાં યુઝ્યુઅલી અમે લોકો કેન્સરનું નિદાન થાય તો એને સર્જરીનો વિકલ્પ જ્યાં પોસિબલ હોય છે કે જે કેન્સરમાં ત્યાં આપીએ છીએ. ત્રીજા અને ચોથા સ્ટેજમાં એવું ઘણીવાર થાય છે કે જ્યાં પહેલાં અમારે કિમોથેરાપી આપવી પડે છે અને એને ડાઉન સ્ટેજ એટલે કે એને થોડું નાનું કરવામાં આવે છે કેન્સરને, અને પછી એનું ઓપરેશન કે રેડિયેશન આપવાના હોય છે. ઘણા કેન્સર એવા હોય છે કે જેમાં અમારે ત્રણેય વિકલ્પનો સહારો લેવો પડે છે. હવે કઈ 3 પદ્ધતિ છે એ આપને સમજાવું કે પહેલો ઉપાય છે અમારી કેન્સરની ટ્રીટમેન્ટમાં ઓપરેશન, શસ્ત્રક્રિયા કરીને જે ભાગમાં કેન્સર થયું હોય એ કેન્સરના ભાગને રિમૂવ કરવાનો. દાખલા તરીકે જ્યારે જીભનું કેન્સર હોય છે તો અમે જીભનો એટલો ભાગ કાઢી નાખીએ છીએ, પણ સાથે સાથે અમારે ગળામાં એની જે વેરની ગાંઠો હોય છે જેને અમે લિમ્ફ નોડ્સ કહીએ છીએ એનું પણ મોડિફાઈડ રેડિકલ નેક ડિસેક્શન કહેવાય છે, એનું આપણે કરવામાં આવે છે અને એ રીતે કરીને ગળાની ગાંઠોને પણ કાઢવામાં આવે છે. અને આખું જ્યારે આપણે કહીએ કે જેમાં મિલિટરીમાં કોઈ આતંકવાદીને આપણે ઘેરવાનો હોય છે તો એના માટે એ લોકો એવું કરતા હોય છે કે વાયુદળ, ભૂમિદળ અને નૌકાવાળા બધા ભેગા થઈને ચારે બાજુથી એને ઘેરે છે. એવી રીતે અમારા જે કેન્સરના જડબાના ઓપરેશન છે એને અમે કમાન્ડો ઓપરેશન કહેતા હોઈએ છીએ. એટલે કમાન્ડો ઓપરેશનમાં જેટલો કેન્સરનો ભાગ હોય છે એને દાંત હોય, જડબું હોય કે ગાલનો ભાગ એ બધું કાઢી નાખવા આવે છે. પછી એનું અમારા નિષ્ણાત હિસ્ટોપેથોલોજીસ્ટ નિદાન કરે છે કે કયા સ્ટેજનું છે, એમાં કેટલી લિમ્ફ નોડ્સ પોઝિટિવ છે, એની માર્જિન કેટલી છે. એ જ્યારે નિદાન થાય છે એ પછી જ્યારે જરૂર પડે તો અમે એને રેડિયેશન અને જો જરૂર પડે તો રેડિયેશનની સાથે સાથે કિમોથેરાપીનો પણ વિકલ્પ આપતા હોઈએ છીએ. આ એક કોમ્પ્રિહેન્સિવ કેન્સર ટ્રીટમેન્ટ થઈ અને અમારી મેરિંગો સિમ્સ હોસ્પિટલ છે એમાં અદ્યતન સુવિધાઓ જે વર્લ્ડ બેસ્ટ કહીએ એ ટાઈપની અમને કમ્પ્લીટલી મળે છે. અમારી પાસે બધી જ સ્પેશિયાલિટીના કેન્સર સર્જન્સ છે, કેન્સર ફિઝિશિયન્સ પણ અમારી પાસે છે, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છે, અમારી પાસે હિમેટો ઓન્કોલોજીસ્ટની પણ પૂરી એક ટીમ છે જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને બોન મેરોના લગતા અને લોહીને લગતા બધા રોગોની નિષ્ણાત સારવાર કરે છે. અને એ સિવાય અમારી પાસે અદ્યતન 2 રેડિયેશન ઓન્કોલોજીના મશીન પણ છે. એક પેટ સ્કેન નામનું મશીન પણ અમારી પાસે છે કે જેનાથી અમે આખા બોડીમાં જ્યાં પણ કેન્સર હોય એનું ફોલોઅપ માટે અથવા ઓપરેશન કરતાં પહેલાં પણ નિદાન કરીએ એના માટેની અદ્યતન સુવિધા છે. અમારી પાસે લેટેસ્ટ ઓપરેશન માટે માઇક્રોસ્કોપ છે જ્યાં અમે માઇક્રો સર્જરી કરીએ છીએ, જેનાથી ઓપરેશન પછી જે વિકૃત થયેલો ભાગ હોય અને જે ભાગને અમારે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કહેવાય કે જેનાથી એ સમાજમાં પાછો ફરી શકે અને સમાજમાં પોતે જે પહેલાંના જેવો હતો એવો રહી શકે, એ કરવા માટેનો અમારો પ્રયત્ન હોય. એના માટે અમારી પાસે પ્લાસ્ટિક સર્જનની પણ ટીમ છે. એટલે પણ આ બધાની સાથે સાથે એક વસ્તુ હું એ જ કહીશ કે આ બધું કરવું ન પડે એ માટે આપણે પ્રયત્ન કરીએ એ વધારે સારું થશે. તો અમે બધા છીએ જ, પણ છતાં ન થાય એના માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને અત્યારનો જે આપણો પ્રયાસ છે એ એના માટેનું એક પગથિયું છે કે ભાઈ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. થશે તો અમે બધા છીએ એનો મતલબ નથી, પણ ન થાય એ વધારે સારું છે. જી બિલકુલ. ડૉક્ટર કૌમિલ, યુવાનોમાં અત્યારે હાલ ચિંતાજનક રીતે તમાકુનું સેવનનું પ્રમાણ વધી રહ્યું છે. હવે જાગૃતિ માટે જો વાત કરીએ તો જાગૃતિ માટે કયા કયા વિકલ્પો અહીંયા આપણે આવરી લઈ શકીએ છીએ? સો તમાકુના સેવનમાં 2 વસ્તુ હોય છે. એક એક્ટિવ સ્મોકિંગ કે જેમાં વ્યક્તિ પોતે સ્મોક કરે છે, અને એક પેસિવ સ્મોકિંગ કે જેમાં વ્યક્તિ પોતે સ્મોક નથી કરતો પણ એના મિત્ર મંડળમાં કે કોઈ જગ્યાએ ઘરમાં બીજા લોકો સ્મોક કરે છે અને જેનો ધુમાડો એ પોતે એના શરીરમાં જાય છે. એક્ટિવ સ્મોકિંગ કે જે અથવા તો ટોબેકોનું જે કન્ઝમ્પશન છે એને ઓછું કરવા માટેના ઘણા બધા જે જાહેરાત હોતી હોય છે એમાં તમે એડવર્ટાઇઝમેન્ટનો સહારો લઈ શકો. તેમાં જેમ આપણે વાત કરી કે એનાથી કયા કયા પ્રકારના રોગો થાય છે એ બતાવી શકાય. પ્રમોશનલ એક્ટિવિટી છે, નાટક દ્વારા એને સ્કૂલના લેવલ ઉપર, કોલેજના લેવલ ઉપર, નાના ટોડલર્સથી લઈને બાળકોના અંદર એની અવેરનેસ કરી શકાય. કેમ કે એમને આપણે જો સાચી સમજણ આપીશું તો એ જ્યારે મોટા થશે ત્યારે આનું સેવન આપણે અટકાવી શકીશું. અને જે પ્રમાણેના નંબર આપણી સામે આવી રહ્યા છે તે પ્રમાણે 9 થી 35 વર્ષનું જે ગ્રુપ છે એના અંદર જ આનું પ્રમાણ વધી રહ્યું છે. તો આપણે એમને ટાર્ગેટ કરી અને એમને આ બધી પ્રમોશનલ એક્ટિવિટીમાં ભાગીદાર બનાવવા જોઈએ. બીજું જે છે કે પેસિવ સ્મોકિંગ કે જેના અંદર તમે સ્મોક નથી કરતા પણ બીજું કોઈ સ્મોક કરે છે, એ પણ બહુ જ ડેન્જરસ વસ્તુ છે. પેસિવ સ્મોકિંગના જે તમારા શરીરમાં ધુમાડો જઈ રહ્યો છે તેનાથી તમને ફેફસાનું કેન્સર થવાની શક્યતા એટલી જ છે કે જેટલી કોઈ માણસ એક્ટિવલી સ્મોક કરી રહ્યું છે. તો જેથી તમારે બચવું જોઈએ. અને આપણા દેશના અંદર સૌથી વધારે પેસિવ સ્મોકિંગ જે થાય છે ઘરમાં થાય છે
કે જ્યાં માતા પિતા પોતે સ્મોક કરતા હોય અને બાળકોના અંદર એનો ધુમાડો જાય અને નાની ઉંમરથી જ તેમના ફેફસા અને બાકીના અવયવ નબળા પડવાની શરૂઆત થાય છે. સો આપણે ઘરના અંદર સ્મોકિંગનું પ્રમાણ કમ્પ્લીટલી બંધ કરવું જોઈએ અને ઓછું કરવું જોઈએ. રેસ્ટોરન્ટ્સ છે, કેફે છે કે જ્યાં ક્લોઝ સ્પેસ હોય છે ત્યાં આગળ સ્મોકિંગ ફ્રી ઝોન બનાવી શકાય અને સ્મોકિંગ એરિયા અલગ કરી શકાય. પબ્લિક એરિયાના અંદર સ્મોકિંગ બંધ કરવું જોઈએ. બસ છે કે તમે ટ્રાવેલ કરતા હોય, ટ્રેન છે, એવી બધી જગ્યા ઉપર પણ સ્મોકિંગ ઉપર આપણે પ્રતિબંધ લાગવો જોઈએ. જી બિલકુલ. ડૉક્ટર અશોક, ખાસ કરી અને તમાકુના વ્યસનની ગંભીરતા અને તેનાથી થતી આડઅસરો અને તેને છોડવા અંગે તમે ખાસ આજે યુવાનોને શું મેસેજ આપવા માંગશો? બહુ સુંદર પ્રશ્ન છે આપનો. હવે આ પ્રશ્નનો એક જ હું જવાબ આપીશ અને એ કહીશ કે ભાઈ અત્યારે આપણે જેમ આગળના મારા પ્રશ્નના જવાબમાં મેં કહ્યું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, તો મારા જે શિક્ષક મિત્રો છે, જે લોકો પબ્લિક ફિગર છે, જે પોલિટિશિયન્સ છે, જે લોકો જાહેરમાં ફરે છે ને જેમનાથી લોકો પ્રભાવિત થાય છે, એવા લોકોને મારી વિનંતી છે કે આપને જો તમાકુનું વ્યસન છે કે સ્મોકિંગનું વ્યસન છે તો છોડી દો, અને જો આપ નથી છોડી શકતા તો આપ જાહેરમાં એનું વ્યસન ન કરો. કારણ કે આપને જોઈને પણ આપના જે સબઓર્ડિનેટ છે, આપના જે ફોલોઅર્સ છે એ આપનો ફોલો કરશે. અને બીજું, તમે જો ટીચર છો, તમે ક્લાસમાં જો તમાકુ કે માવો લઈને જાઓ છો અને પછી તમે ભણાવો છો બાળકોને, તો તમારા બાળકો ઉપર એની બહુ જ ખરાબ અસર પડે છે. જે રીતે ડૉક્ટર કોમિલે કહ્યું એમ કે પેસિવ સ્મોકિંગ છે, તો તમે ધારો કે પેરેન્ટ્સ છો, તમારા નાના બાળકો છે, તો તમારે એર કન્ડિશન કારમાં તમે ટ્રાવેલ કરતા હોય ત્યારે તો બિલકુલ સ્મોકિંગ ન કરવું જોઈએ. કારણ કે એના કારણે પણ તમારા જે બાળકો અને તમારા વાઈફને પણ પેસિવ સ્મોકિંગનું જોખમ રહે છે. અને એક્ટિવ સ્મોકિંગ કરતાં પેસિવ સ્મોકિંગનું જે જોખમ એટલા માટે વધારે છે કે એ લોકો નિર્દોષ છે અને નિર્દોષને તમારા કારણે ભોગ બનવું પડે છે. બીજું, મને એ કહેવાનું મન છે કે તમે જ્યારે આ કેન્સરથી ગ્રસ્ત થાવ છો પછી તમારું આખું જ ફેમિલી ડિસ્ટર્બ થાય છે, તમારી સામાજિક આર્થિક પરિસ્થિતિ ઘણી બગડી જાય છે અને એના કારણે તમારા ફેમિલીને ઘણું સહન કરવું પડે છે. એટલે મિત્રો, હું એક જ વિનંતી કરીશ કે તમાકુ ખાઓ છો તો છોડી દો, અને નથી ખાતા તો એનું વ્યસન ન થાય એના માટે કાળજી રાખો. તમારી આજુબાજુમાં પણ કોઈ જો લે છે તો એને પણ વ્યસન મુક્ત કરવા માટે મદદ કરો. અમે ડૉક્ટર્સ તમારી સાથે છીએ, પણ જો તમે નક્કી નહીં કરો તો અમે તમને મદદ નહીં કરી શકીએ. એટલે તમે આગળ આવો, અમે તમારી સાથે જ છીએ, એવો મારો તમને મેસેજ છે. જી બિલકુલ. ડૉક્ટર કોમિલ, આપ યુવાનોને ખાસ શું કહેવા માંગશો? તો આ પ્રશ્નમાં હું થોડાક આંકડા વળી તમને સમજાવીશ. પૂરા વિશ્વમાં 20મી સદીના અંદર 1 કરોડ લોકો તમાકુના સેવનના કારણે મૃત્યુ પામ્યા હતા. જે પ્રમાણે આપણા આંકડા વધી રહ્યા છે અને જો આ આંકડા આ રીતે જ વધશે તો એક એસ્ટિમેટ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું, એ પ્રમાણે 21મી સદી પતશે ત્યાં સુધી ઓછામાં ઓછા 100 કરોડ લોકો તમાકુના સેવનથી મૃત્યુ પામશે. આપણા દેશની વાત કરું તો આપણા દેશના અંદર દર વર્ષે 13.5 થી 14 કરોડ લોકો એ સ્મોકિંગના કારણે મૃત્યુ પામે છે અને બીજા 2.5 થી 3 કરોડ 13 થી 14 લાખ લોકો એક્ટિવ સ્મોકિંગના કારણે મૃત્યુ પામે છે અને 2.5 થી 3 લાખ લોકો એ પેસિવ સ્મોકિંગના કારણે મૃત્યુ પામે છે. જો આંકડાઓ જોઈને તો મારે તમને એટલું જ કહેવાનું છે કે તમારે બધાએ વિચારવું જોઈએ કે બીડી અને તમાકુ ના પીશો અને ના પીવા દેશો. જી ડૉક્ટર પ્રાપ્તિ, આપને પણ અંતિમ સવાલ એ જ પૂછવા માંગીશું કે આપ યુવાનોને શું મેસેજ આપશો? મારો બસ એક જ મેસેજ છે કે આપણે ક્યાંય બી તમાકુ જે વસ્તુની હાનિ થતી હોય એ વસ્તુથી આપણે દૂર રહીએ છીએ. તો તમાકુથી જે ફાયદો થાય છે એના કરતાં એનાથી થતી હાનિ બહુ વધારે છે. આપણે કોઈ સિમ્પલ દવા લેવા જતા હોઈએ છીએ ત્યાં પણ આપણે એની સાઇડ ઇફેક્ટ વિશે વિચારીએ છીએ. સિમ્પલ લોન લેવા જઈએ તો પણ આપણે એનો ફાયદો કયો અને ગેરફાયદા વિચારીએ છીએ. તો જે વસ્તુથી આપણને ગેરફાયદા વધારે થાય છે એ વસ્તુનું આપણે સેવન શું કામ કરવું જોઈએ? તો આ જનરેશન અને નેક્સ્ટ જનરેશન બધાને ફાયદો થઈ શકે છે. તો જે વસ્તુથી આપણને ગેરફાયદા થાય છે એવા તમાકુથી દૂર રહેવું જોઈએ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આવતીકાલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે, ત્યારે તમાકુથી કેવી રીતે બચી શકાય અને તમાકુનું સેવન જો કરતા હોય તો તે બંધ કરવું એ કેટલું જરૂરી છે, કારણ કે તેની આડઅસરો શું હોઈ શકે, કેન્સર થવાનો ખતરો તેનાથી વધારે રહેતો હોય છે અને અનેક પ્રકારના હેલ્થ ઇશ્યુઝ થવાનો ખતરો પણ રહેતો હોય છે. ત્યારે આ જ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરી એ ઉદ્દેશ્યની સાથે કે વધુને વધુ પ્રમાણમાં જે લોકો કેન્સરનું, માફ કરશો, તમાકુનું સેવન કરતા હોય તે તમાકુનું સેવન છોડી દે અને સ્વસ્થ જીવન જીવે. અત્યારે હાલ ચર્ચામાં તમામ જે મહેમાન જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, યસ ડૉક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત આવા જ વિષયની સાથે મળીશું. રજા આપશો. નમસ્કાર.
કાર્યક્રમના પ્રાયોજક છે પતંજલિ શુદ્ધ